પ્રસ્તુત છે તારીખ 5 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આપણે આજના દિવસની સૌથી મહત્વની ઘટનાઓ પર એક નજર નાખીએ અને આપણી પરીક્ષાની તૈયારીને એક ડગલું આગળ વધારીએ. તો આજનો પહેલો સવાલ આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતો છે. સવાલ છે, 11મા રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? અને તમારા ઓપ્શન્સ છે: એ. ક્રિસ્ટોફર લક્સન, બી. એલેક્ઝાન્ડર સ્ટબ, સી. ઇમેન્યુઅલ મેક્રોન કે પછી ડી. ઋષિ સુનક. અને સાચો જવાબ છે ઓપ્શન બી, એલેક્ઝાન્ડર સ્ટબ. ઓકે, હવે આગળ વધીએ આપણા બીજા સવાલ તરફ, જે ટેકનોલોજી સાથે જોડાયેલો છે. ભારતનો સૌપ્રથમ એઆઈ આધારિત સ્કિલ સેન્સસ, જેનું નામ સક્ષમ છે, તે ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તમારા વિકલ્પો છે: એ. ગુજરાત, બી. કર્ણાટક, સી. મહારાષ્ટ્ર કે પછી ડી. કેરલા. આ એક બહુ જ મહત્વપૂર્ણ પહેલ છે અને આનો સાચો જવાબ છે સી. મહારાષ્ટ્ર. હવે વાત કરીએ રમત જગતની એક મોટી સિદ્ધિ વિશે. સવાલ એ છે કે તાજેતરમાં માત્ર 17 વર્ષની ઉંમરે ભારતના 93મા ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? ઓપ્શન્સ છે: એ. આર્યન વાશને, બી. આરવ ડેંગલા, સી. પ્રજ્ઞાનાનંદ અને ડી. ગુકેશ. આ ગૌરવ મળ્યું છે ઓપ્શન બી, આરવ ડેંગલાને. ચાલો આ યુવા ખેલાડીની સિદ્ધિ વિશે હવે થોડું વધુ જાણીએ. તો આરવ ડેંગલા, જે મુંબઈના છે અને જેમની ઉંમર ફક્ત 17 વર્ષ છે, એ ભારતના 93મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા છે. કેટલી મોટી વાત છે નહીં? આની પહેલાં 92મા ગ્રાન્ડમાસ્ટર હતા દિલ્હીના આર્યન વાશને. અને આપણા પહેલા ગ્રાન્ડમાસ્ટર તો આપણે સૌ જાણીએ છીએ, લેજેન્ડરી વિશ્વનાથન આનંદ. અને હા, આ જે ગ્રાન્ડમાસ્ટર એટલે કે જીએમ ટાઇટલ છે ને, એ કોઈ નાની સૂની વાત નથી. ફિડે એટલે કે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન દ્વારા અપાતો આ ચેસનો સૌથી મોટો આજીવન ખિતાબ છે. બસ વર્લ્ડ ચેમ્પિયન પછી તરત જ એનો નંબર આવે. ચાલો હવે સમયમાં થોડા પાછા જઈએ, ઘણો પાછળ. ઇતિહાસને લગતો એક ખૂબ જ રસપ્રદ સવાલ. તાજેતરમાં 67,800 વર્ષ જૂની રોક આર્ટ હેન્ડ સ્ટેન્સિલની ઐતિહાસિક શોધ ક્યાં થઈ છે? તમારા વિકલ્પો છે: એ. ભારત, બી. ઇજિપ્ત, સી. ઇન્ડોનેશિયા કે ડી. ઓસ્ટ્રેલિયા. આ અદ્ભુત શોધ થઈ છે સી. ઇન્ડોનેશિયામાં. આ શોધ ખરેખર અસાધારણ છે. વિચારો, ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક ચૂનાના પથ્થરની ગુફામાંથી આ કલાકૃતિ મળી છે અને એ અત્યાર સુધીની પોતાના પ્રકારની સૌથી જૂની રોક આર્ટ મનાય છે. ઇન્ડોનેશિયા, જેને આપણે ટાપુઓના દેશ તરીકે પણ ઓળખીએ છીએ, એની સાથે ભારતના સંબંધો પણ ખાસા સારા છે. જેમ કે સમુદ્ર શક્તિ અને ગરુડ શક્તિ જેવી મિલિટરી એક્સરસાઇઝ આપણે સાથે કરીએ છીએ. અને એક ખૂબ જ રસપ્રદ ફેક્ટ જે તમારે જાણવો જોઈએ: ઇન્ડોનેશિયાની રાજધાની અત્યારે ભલે જકાર્તા હોય, પણ હવે એ પોતાની નવી રાજધાની નુસન્તારામાં શિફ્ટ કરી રહ્યા છે. હવે એક નજર નાખીએ ફાઇનાન્સ અને એન્વાયરમેન્ટના એક રસપ્રદ મિશ્રણ પર. ભારતની ગિફ્ટ સિટીમાં ટ્રેડિંગ માટે લિસ્ટ થયેલો પહેલો બ્લુ બોન્ડ LKR કયા દેશનો છે? ઓપ્શન્સ છે: એ. જાપાન, બી. મોરેશિયસ, સી. શ્રીલંકા અને ડી. માલદીવ્સ. અને આનો સંબંધ છે આપણા પાડોશી દેશ સી. શ્રીલંકા સાથે. તો આ બ્લુ બોન્ડ છે શું? વેલ, આ શ્રીલંકાની DFCC બેંકે બહાર પાડેલો 3 અબજ શ્રીલંકન રૂપિયાનો બોન્ડ છે. અને એની ખાસ વાત એ છે કે તે કોલંબોની સાથે આપણા ભારતના NSE IX એક્સચેન્જમાં પણ લિસ્ટ થયો છે. આમાંથી જે પણ પૈસા મળશે એનો ઉપયોગ સમુદ્ર અને માછલીઓના સંરક્ષણ માટે થશે. અને યાદ રાખજો, ગિફ્ટ સિટીમાં લિસ્ટ થનારો આ પહેલો બ્લુ બોન્ડ છે. શ્રીલંકા સાથે આપણા મિત્રશક્તિ અને સ્લીનેક્સ જેવા સંયુક્ત નૌકાદળ અભ્યાસ પણ ચાલે છે. તો સિમ્પલ ભાષામાં કહીએ તો બ્લુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે, જે ખાસ કરીને આપણા મહાસાગરો અને દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા પર ફોકસ કરે છે. આપણા દેશમાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ એક મોટી સમસ્યા છે. એને જ રોકવા માટે એક પહેલ થઈ છે. તો સવાલ એ છે કે વધતા માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને રોકવા માટે તાજેતરમાં પ્રોજેક્ટ હનુમાન કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે: એ. મધ્યપ્રદેશ, બી. આંધ્રપ્રદેશ, સી. ઉત્તરાખંડ કે ડી. કેરળ. આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે બી. આંધ્રપ્રદેશમાં. આ પ્રોજેક્ટ વિજયવાડાથી લોન્ચ થયો છે અને એને લોન્ચ કર્યો છે આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે. આનો મુખ્ય હેતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માણસો અને પ્રાણીઓ બંનેને સુરક્ષિત રાખવાનો છે. આ સાથે જ આપણે પ્રોજેક્ટ મહાદેવ પણ યાદ રાખી શકીએ, જે મહારાષ્ટ્રમાં ફૂટબોલ માટે હતો. અને હા, પવન કલ્યાણ વિશે એક મજેદાર વાત. એ રાજનેતા તો છે જ, પણ સાથે સાથે સાઉથના બહુ મોટા સુપરસ્ટાર પણ છે.
લોકો એમને પ્રેમથી પાવર સ્ટાર કહીને બોલાવે છે. તો આ હતા આજના કેટલાક મુખ્ય કરંટ અફેર્સ. ફટાફટ એક રિવિઝન કરી લઈએ. રાયસીના ડાયલોગના ચીફ ગેસ્ટ એલેક્ઝાન્ડર સ્ટબ, એઆઈ સ્કિલ સેન્સસ સક્ષમ મહારાષ્ટ્ર, ત્રાણોરમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર આરવ ડેંગલા અને પ્રોજેક્ટ હનુમાન આંધ્રપ્રદેશ. બસ આટલું યાદ રાખજો. અને હા, ભૂલતા નહીં, સતત મહેનત જ સફળતાની ચાવી છે. આવતીકાલના કરંટ અફેર્સ માટે રોજગાર ન્યૂઝ એકેડમી સાથે જોડાયેલા રહેજો.